બિલકુલ નહીં રડું, પણ પપ્પાનું નામ આવતા જ મને રડવું આવી જાય છે. કોઈ મારી રાહ જોનું જ્યારે બી જવાની હોય ને ત્યારે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ મસ્ત મજાની સવાર થઈ ગઈ ને તો બપોર થઈ ગઈ છે. જો વાગવામાં થઈ ગયો છે 1. દેખાય છે ગાઈઝ? 1 વાગી ગયો છે ને કાલ એક દિવસ બ્લોગ સ્કીપ થઈ ગયો વચ્ચે. એનું કારણ છે કે કાલ મને છે ગરમી ગાઈઝ મારાથી બિલકુલ નહીં સહન થતી, તો ગરમીના લીધે ડાયરિયા ને વોમિટ ને પેટમાં ચૂંક ને એવું બધું બહુ જ આવતું હતું. તો હું કાલ મારાથી કંઈ કરવાની તાકાત નથી. જો ગઈ સવાર બતાવું છું, પણ આજે બપોરે બતાવું છું ચીકુડી. એટલા માટે તો રાત્રે છે ને મારે તો ખીચડી દાળ ભાત જ ખાવાના છે, તો મેં ખીચડી મારી બનાવી હતી. સાથે સાથે થેપલા આ લોકો માટે બનાવ્યા હતા કે અથાણું થેપલા ખાઈ લે એટલે પેટ ભરાય. તો એ થેપલાનો લોટ વધારે બાંધ્યો હતો ને, તો જો અત્યારે જમવામાં પણ મિક્સ લોટના છે ગઈ. જો ઘઉં, ચણા, જુવાર અને ઘઉંનો, ચણાનો, જુવારનો અને બેસન એટલું. અને જોડે અત્યારમાં તો ભીંડા બટાકાનું શાક કર્યું હતું જમવા માટે. તો એવું બધું પતાવ્યું છે ને કાલની લેઝર કરતી હતી. અત્યારમાં પારસ છે ને મારાથી જવાય એવી કોઈ પોઝિશન નથી ગઈ કે હું ક્યાંય જઈ શકું સ્કૂટર લઈને, એમાંય તક્ષને લઈને, કેમ કે એને હવે રજા છે. તો પારસ હોસ્પિટલ દવા લેવા, મારી દવા લેવા માટે જતા હતા. તો મેં કીધું મને ઉતાર દો, રિટર્ન આવો ત્યાં સુધી હું પતાવી લઉં. તો બસ એ એક પતાવી દીધું છે. વેક્સ ને એવું મારે આજે જાતે કરવાનું છે. હું આમ બી જાતે જ કરતી હોઉં છું અને ટાઈમ બી નહોતો જવાનો. તો હવે બધું કરશું. જો કપડાં સૂકવે છે ને, કાલનાય મારે કપડાં વાળવાના પડ્યા છે, કેમ કાલ તો ઊભું થવાયું જ નહોતું. આજે થોડી વીકનેસ ને એવું છે, પણ હવે કાલ જવાનું છે એટલે પેકિંગ બી કરવું પડશે ને બધું કામ છે. તો પછી ધીમે ધીમે પતાવીએ, ધીમે ધીમે કરીએ. આખો દિવસ ધીમે ધીમે કર્યા કરશું. ચાલો ત્યારે જેમ કામકાજ કરીએ એમ મળીએ છીએ. પછીથી હવે તો દસરાના બ્લોગ આવશે. કપડાં વાળી દીધા છે. ચલો હવે ફટાફટ ગોઠવી નાખે. એક કામ ફટાફટ પતાવવું પડશે ગાઈસ, કેમ કે ટાઈમ બિલકુલ નથી. પેકિંગ કરવું છે, વેક્સ કરવું છે, બહુ જ કામ છે. થાક મને આ તબિયતના લીધે થાક બહુ લાગે છે. એટલે જો બધા કપડાં અહીંયા કાઢીને મૂક્યા છે. બેગમાં બી 1-2 જોડ મૂક્યા છે, પણ મેં કીધું લઈ જોડે બ્લોગ બી કરી દઉં કે ચલો ફટાફટ પેકિંગ. થોડી વાર તક્ષ અમે ત્યાં સુધી આ મારું છે, પછી તક્ષનું કરી. જો થોડાક ઘરમાં પહેરવાના જ કપડાં છે, વધારે પડતા તો નાઇટ ડ્રેસ છે ગઈ. ત્યાં ગયા પછી છે ને એટલી આળસુડી થઈ જાઉં છું, નાવા ધોવાનું મોડું થઈ જાય. નાઇટ ડ્રેસમાં જ આખો દિવસ ફરતી હોય એટલે થોડા નાઇટ ડ્રેસ જ વધારે લીધા છે આપણે તો. ચલો ગાઈઝ, મારી બેગ નહીં ભરું બહુ નહીં લઈ જવું કરતાં આખી બેગ ફૂલ થઈ ગઈ છે. આમાં છે મારી મેકઅપનું સામાન. મેકઅપની જરૂર નથી, પણ કેવું છે ક્યારેક શૂટ આવી જાય ને ઇમરજન્સીમાં તો મારે જરૂર પડે. અને ક્યાંય જવા કરવાનું થઈ જાય તો જવાનું. તો ક્યાંય બહુ એવું ખાસ નથી કે જ્યાં મેકઅપ કરીને જવું પડે. એવું કોઈ ફંક્શન નથી, પણ શૂટ વગેરે આવી જાય તો મારે જરૂર પડે. અને અમે બે નણંદ ભાભી ભેગા થઈએ એટલે રીલ્સ બી બનાવવા લાગતા હોય, એ ટાઈમ મળે એમ, તો એના માટે બી જોઈતું હોય તો એ લઈ લઉં છું. ચલો એન્જોય કરીએ ગાઈઝ. એ જે કાલના તબિયતના લીધે એટલી ડાઉન ફીલ કરું છું, પણ કોઈ ઓપ્શન નથી અત્યારે કર્યા વગર મારે ચાલે એવું. એટલા માટે ચલો ઓલમોસ્ટ 90% પેકિંગ થઈ ગયું છે. 1-2 બેગ તો પેક કરીને અંદર તિજોરીમાં જવા દીધી છે એટલે સાચવી ના પડે. અને વાગ્યા છે કેટલા ખબર છે? 3. જો 3 વાગ્યા છે. મારે જમવાનું બાકી છે ગાઈસ. દવા ખાઈ લીધી હતી, કેમ કે પેટની નાની દવા છે ને એટલે જમીન ખાવી એવું જરૂર નથી. તો મારે ખાવાની છે ખીચડી. તો જો મેં બનાવી તો દીધી હતી, પણ અહીંયા ગરમ કરી લીધી છે મારી ખીચડી. હું હવે ખાઈ લઉં ખીચડી, કેમ કે જે જમ્યા પછી છે ને ગાઈસ તબિયત નથી સારી રહેતી. જમું પછી છે ને વોમિટોય થાય છે અને ડાયરિયા છે એટલે ઝાડાય થાય છે ને પેટમાં દુખાય છે. પણ હવે ભૂખ લાગી છે 3 વાગ્યા ને, એટલે તો થોડુંક ખાઈ લઉં ખીચડી, થોડી ખીચડીને છાશ. ચલો જમી લઉં અને પછી એટલું 90% થઈ ગયું, 10% બાકી છે. 10% પેકિંગ પતાવું. થોડી વાર પછી બેસવું પડશે. થાકી ગઈ છું આના લીધે, અશક્તિ બહુ આવી ગઈ છે. પછી થોડી વાર બેસું ને એના પછી મારે વેક્સને એવું કરવું છે, કરશું. તક સૂઈ જાય તો અતિ ઉત્તમ, અને જો ના સૂવે પછી કંઈ ઓપ્શન નથી. થોડી વાર ફોન કેવું કરી દેવો પડશે. ચાલો તો એ ફોન જોશે ને હું વેક્સ કરીશ, કેમ કે અત્યારે ગરમી લીધે એસીમાં બેસવું પડે પાછું વેક્સ કરવા. જો ભગવાનના દર્શન કર્યા હતા ગઈ સવારમાં, નહોતા કરાયા ને મેં, તો કરી લો અત્યારે. ચલો જમી લઈએ ગાઈ. સાંજના વાગી ગયા છે કેટલા ખબર છે? 7. જો
અને હું કિચનમાં આવી ગઈ છું. મારું વેક્સ ને એવું કરવાનું હતું ને ગાઈઝ, એટલી થાકી ગઈ ને હું. એ પેકિંગનું ને એવું બધું હજુ નાની નાની અમુક વસ્તુ છે જે બાકી છે મારે મૂકવાની, પણ પછી મૂકીશ હમણાં હું. તો હવે કિચનમાં હું શાક ભાખરીને મારી ખીચડી એટલું બનાવી નાખું ફટાફટ, ને પછી જ હવે રાત્રે એસી ચાલુ થાય. એસી વગર વેક્સ થાય નહીં. અને પછી હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો ને થાકી બી ગઈ હતી, તો બધું પડતું મૂક્યું. તો આપણે ફટાફટથી કરી દઈએ ને. કહીશ એક વાત મારા મનમાં અંદર છે ને, મને પેલું થતું હતું ને, તો મેં કીધું લાવું તમારા લોકો સાથે શેર કરું. હેર વોશ ને એવું કરીને આવું છે, પણ હવે સવારે જ બધું. જ્યારે મારે મમ્મી ત્યાં જવાનું થાય ને ગાઈસ, પપ્પા મને ફોન કરે કે પહેલાં હું પપ્પાને ત્યાં જ જવાનું બોલતી હતી, હવે નથી બોલી શકતી એવું, એટલે મમ્મીને ત્યાં કહું. હિંમત કરીને ચાલુ કરું કે હું બિલકુલ નહીં રડું, પણ પપ્પાનું નામ આવતા જ મને રડવું આવી જાય છે. હું વિચારું આમ ફોન કરે રસ્તામાં નીકળ્યા પછી, ક્યાં પહોંચ્યા, કેટલી બધી વાર ફોન કર. પછી શું કે ખબર છે, ધીમે ધીમે આવજો, શાંતિથી. હું ખાલી જ પૂછતો હતો, ધીમે ધીમે આવજો, હું ખાલી જ પૂછતો હતો. અમે જતા હોય ને તો ઝાંપે આવીને બાર ઓટલે, અમારે પાછળ જ્યાં ગાડી નીકળે ને એ વાળો દરવાજો, ત્યાં દરવાજે, એ ત્રણમાંથી કોઈ એક જગ્યાએ જ ઊભા હોય મારી રાહ જોઈને. જ્યારે બી જવાની હોય ને ત્યારે કે આવતી હશે, પાછળના દરવાજે જ આમ રાહ જોઈને ઊભા હોય કે હમણાં આવશે, હમણાં આવશે. પછી એમ કે વેકેશનમાં જઈને કે એને કોઈ ઉઠાડતા નહીં હો, એને સુવા દેજો. સવારનું બહુ જ રડવું આવતું હતું, પણ હું અંદરથી કંટ્રોલ કરીને બેસી હતી. હવે ના કંટ્રોલ થયું ને એટલે પેલું કેવું છોકરીઓને એમ હોય કે એક આમ શેર કરી દઈએ ને એટલે થોડું મન હલકું થઈ જાય. મેં કીધું તમને આમ કાઠી થઈને શેર કરી દઉં એટલે મારું મન હલકું થઈ જાય, પણ કાઠી ના થઈ શકી ગઈ. કેમ કે બાપ એવી એક વસ્તુ છે કે જે ગમે તેવું તમે ટ્રાય કરો કે સ્ટ્રોંગ બનશું, નહીં બની શકીએ. તમે ત્યાં જઈને કાલ મને જોજો, હું બિલકુલ શેડ નહીં દેખાઉં, બિલકુલ ઉદાસ નહીં દેખાઉં. કેમ કે હું મારી મમ્મી સામે, મારા ભાઈ સામે, ભાભી સામે બિલકુલ રડવા નહીં માંગતી. એ લોકો ઉપરથી સ્ટ્રોંગ કરવા માંગુ છું કે આપણે બધા સાથે છીએ, સાથે રહીશું એમ. ત્યાં તમે મને મસ્ત મસ્તી મજાક કરતા છો, શું આજે હું એટલું રડી લઈશ, એટલી અંદરથી ભગવાન પાસે હિંમત માંગીશ કે ભગવાન મને હિંમત આપજો. કેમ કે હું તો અઠવાડિયું 10 દિવસ રહીને નીકળી જઈશ. એ લોકો ત્યાં એના જ ઘરમાં રહેવાનું. મમ્મીને તો નહીં કહી શકું ગઈ, પણ મારા અંદરથી જે શેર કરું હતું ને, કીધું કે પપ્પા એટલી મારી રાહ જોતા હોય, એટલા ફોન કરે, વેકેશન પડે ફોન કર્યું, ક્યારે આવવાની, લેવાવ, આમ કરું તેમ કરું. આપણે જવાના હોય ને, હું મને ભાવતી વસ્તુઓ લાવીને મૂકી દીધી હોય. એ ભગવાન, તેમ કહું છું, કોઈને એટલી નાની નાની ઉંમરમાં માતા પિતાનો હાથ માથા ઉપરથી ના જવા દે. જેને જ ગયા હોય ને એને જ ખબર પડે કે એના પર શું વીતતી હોય. હવે હું નહીં બોલી શકું કંઈ, અને આગળ મને લાગતું નથી કે હું વિડીયો કન્ટિન્યુ કરી શકું, કે હું કંઈ કરી શકીશ એમ. તો હું ધીમે ધીમે હવે રસોઈ બનાવું છું. આજનો વિડીયો મને એવું લાગે છે કે અહીંયા સુધી જ રાખશું આપણે. કાલથી પછી મમ્મી ત્યાંથી વ્લોગ આવશે. ગઈશ પપ્પા યાદ આવે ને કોને રડવું ના આવે. એમાંય ત્યાં જવાનું, અત્યાર સુધી એમ કહેતા કે પપ્પાને ત્યાં જવાનું, પપ્પાને ત્યાં જવાનું. હું હવે એવું બી નથી બોલી શકતી કે પપ્પાને ત્યાં જવાનું. તમે ટ્રાય કરજો, થોડું વિચાર કરો. એમ કહું મમ્મીને ત્યાં જવાનું છે, મમ્મીને ત્યાં જવાનું છે. કેમ કે પપ્પાને ત્યાં જવાનું બોલું તો એકમ અંદરથી ધ્રાસકો પડે છે. પપ્પાનું જ ઘર, એવું નથી કે નથી, પણ ખબર નહીં અંદરથી એમ ધ્રાસકો પડે કે અમે પપ્પા વગરના થઈ ગયા છે. અમારા માથે નથી હવે પપ્પાનો વાત કહેવા કે અમે બેઠા છીએ, ચિંતા ન કરી, તો આમ છે તેમ છે. ક્યારેક એમ થાય કે અમે કે મારા પપ્પાએ કે મારી મમ્મી એવી રીતે શું ભૂલ કરી હશે કે અમને આટલા જલ્દી બાપ વગર ન થઈ ગયા. અમે ચલો ગઈ અહીંયા સુધી રાખું છું, હું નહીં કરી શકું આગળ.
ભાઈ બીજું